नमस्कार, सुप्रभातम विद्यार्थी मित्रों। लगभग હવે આપણે આ ચેપ્ટરના અંતિમ ચરણમાં છીએ કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લાસ્ટ ટોપિક કહેવાય કે ચેપ્ટર મુખ્ય છે પરમાણુનું બંધારણ। તો પરમાણુના બંધારણ અંગેના ઘણા બધા અભિપ્રાયો વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા અને એ અભિપ્રાયોના અંતે એનું મુખ્ય તાત્પર્ય તો શું હતું કે પરમાણુનું બંધારણ કેવું છે, એટલે કે પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે છે, ક્યાં છે, એ જ માહિતી આપવી અમને। અને અંતમાં તો મુખ્ય મહત્વનું એ જ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય, એટલે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે કરવામાં આવે છે। જે અંગે આપણે લાસ્ટ ટાઈમ બે નિયમોનો અભ્યાસ કર્યો કે આઉફબાઉ અને હુન્ડ। આઉફબાઉ સિદ્ધાંતની અંદર એવી માહિતી આપવામાં આવે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવવામાં આવે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં આવે। જેના અંગેની આપણે માહિતી પણ સમજી ચૂકેલા છીએ। ત્યારબાદ મિત્રો હુન્ડનો સિદ્ધાંત। હુન્ડનો સિદ્ધાંત કોના માટે છે તો ડિજનરેટ કક્ષકો। ડિજનરેટ કક્ષકો એટલે કે એવી કક્ષકો કે જેના પેટા પ્રકાર છે કે જે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો। તો સમાન ઉર્જા ધરાવતી કક્ષકો કઈ તો પી કક્ષકની અંદર 3 પ્રકાર છે, પીએફ, પીવાય, પીઝેડ। એ જ રીતે ડી કક્ષકની અંદર 5 પ્રકારો છે। કયા પ્રકારો બધું તમને ખબર છે। તો પી કક્ષકમાં 5 પ્રકારની અંદર જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય તો હુન્ડે એવું કહ્યું કે ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી સમાંતર ભ્રમણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોય ને એ પણ શક્ય હોય ત્યાં સુધી। समांतर भ्रमण धरावता એટલે કે ધારો કે પી કક્ષક છે જેમાં પ્રકાર પીએફ, પીવાય, પીઝેડ કે જેની અંદર તમારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો સૌથી પ્રથમ પહેલો ઇલેક્ટ્રોન તમારે પીએફ ની અંદર ગોઠવો કે જેની સ્પિન અપ કે ડાઉન કોઈ પણ દર્શાવી શકો। પછી બીજાની સ્પિન દર્શાવો તો પહેલાની સ્પિન અપ હોય તો બીજાની પણ અપ તમારે દર્શાવવાની, પણ બીજો ઇલેક્ટ્રોન એ પીએફ ની અંદર ના મુકાય, એના પછીની કક્ષક જનરલી આપણે પીવાય કે પીઝેડમાં મૂકવી શકાય। અને ત્રીજો ઇલેક્ટ્રોન એ પછી બાકી રહેલી પીઝેડ કક્ષક કે જે પણ બાકી હોય એમાં મૂકવાય। એટલે કે પી કક્ષકની અંદર જો તમારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો 3 અયુગ્મિત રીતે ગોઠવવા પડે। અયુગ્મિત એ પણ આપણે વાત કરેલી કે સિંગલ ઇલેક્ટ્રોન। ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન ગોઠવવાનો હોય તો તમારે યુગ્મિત કરવો પડે, કારણ કે શક્ય હોય ત્યાં સુધી પી કક્ષકમાં મહત્તમ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સુધી તમે ગોઠવી શકો, કારણ કે એના પ્રકાર 3 છે। એ પછી પી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવવો શક્ય બને નહીં। અને પરિણામે શું કરવું પડે તમારે ચોથો ઇલેક્ટ્રોન એ ફરીથી આગળની પીએફ કક્ષકમાં ગોઠવો એટલે એનું યુગ્મીકરણ થઈ જાય, કારણ કે એની ડાઉન સ્પિન આવેલી। એ પણ આપણે વાત કરી દીધી કે 2 ઇલેક્ટ્રોન ત્યારે એક જ સમાંતર સ્પિન ધરાવતી હોય, સમાંતર ભ્રમણ બંનેનું એક જ દિશામાં ભ્રમણ, એવી એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવી શકાય નહીં। એના અંગેની માહિતી પણ આજે પાઉલી સિદ્ધાંતને આધારે આપણે જોવાના જ છીએ કે પાઉલી સિદ્ધાંત આપણને શું કહે છે। તો ઇલેક્ટ્રોન કહેવાનો મતલબ મિત્રો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે ડિજનરેટ કક્ષકો જે ગોઠવવામાં આવે એમાં શક્ય ત્યાં સુધી અને અયુગ્મિત રાખો અને એની સમાંતર ભ્રમણ ધરાવતા સ્પિનમાં દર્શાવવામાં આવે। તો આ બે નિયમોનો અભ્યાસ કર્યા બાદ હવે ત્રીજો નિયમ જે છે પાઉલીનો નિષેધ સિદ્ધાંત। અહીંયા પાઉલીનો સિદ્ધાંત નથી પણ પાઉલીનો નિષેધ સિદ્ધાંત। નિષેધ એટલે કંઈક ના પાડે છે કે આમ ન હોવું જોઈએ અથવા તો આમ જ હોય, આ કંઈક ચોક્કસ નિયમ માહિતી આપે છે। મિત્રો કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની હશે તો આ ત્રણેય નિયમ સાથે ચાલવું પડશે। ત્રણેય નિયમનું ફોલો કરતા હોય તો જ એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના સાચી ગણવામાં આવે। તો
ફરીથી હજુ સૌથી પહેલા પૌલીનો સિદ્ધાંત પહેલા સમજતા પહેલા થોડીક બેઝિક માહિતી આઉટબાઉ અને ઊંડની થોડીક આપણે માહિતી જોઈ લઈએ. એ શરૂઆતમાં જે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ રહેલા છીએ. દાખલા તરીકે આપણે ઓક્સિજન પરમાણુ ને ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો ઓક્સિજન પરમાણુ ને ઇલેક્ટ્રોન રચના લખવાની છે જેનો પરમાણુ ક્રમાંક 8 છે. બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવાની હોય તો જનરલી આપણે જો નોર્મલ લખતા હોઈએ છીએ એ રીતે લખીએ તો પહેલા આઉટબાઉ મુજબ 1s કક્ષક આવે, ત્યાર પછી 2s કક્ષક, ત્યારબાદ 2p કક્ષક, ત્યારબાદ આગળ જાઓ તો 3s કક્ષક, આગળ જઈએ તો 3p કક્ષક. હવે જે ક્રમની અંદર કઈ કક્ષક આવે છે તો 4s અને ત્યારબાદ પાછી કઈ કક્ષક આવે 3d કક્ષક. આ આપણને ખબર છે આઉટબાઉનો ક્રમ છે. હવે મારો ઓક્સિજનનો ઇલેક્ટ્રોન રચના આ જો આખો ક્રમ એ 1 થી 30 તત્વો સુધી બધું જ આવી જાય. આ જ ક્રમની અંદર બધી ઇલેક્ટ્રોન રચના આ આઉટબાઉને આધારે દર્શાવી શકાય. હવે મારે ઓક્સિજન પરમાણુની રચના લખવાની છે જેમાં 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખું તો અહીંયા મારે ઇલેક્ટ્રોન ગોઠવતા જવાનું. તો 1s ની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. ત્યાર પછી 2s ની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2. તો 2 અને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આવે 2p. તો 2p કક્ષકની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6. આપણે ગોઠવવાના કેટલા રહે છે 4. તો 4 ઇલેક્ટ્રોન અહીંયા તમારે ગોઠવવાના. એનો મતલબ કે એ પછીની કક્ષકોની આપણે કઈ જરૂર છે જ નહીં. એની આપણને જરૂર પડવાની નથી. તો અહીંયા આપણે આ જે કક્ષકો લખી એની અંદર જો ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવીએ તો 1s કક્ષક જેને આ રીતે બોક્સ ટાઈપ આપણે જો વિચારીએ તો 2s કક્ષક કે જેનો એક જ પ્રકાર હોય, 2p કક્ષક કે જેના 3 પ્રકાર છે જે આપણને ખ્યાલ છે. ઓકે. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 1s ની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવેલા છે 2 ઇલેક્ટ્રોન ગોઠવેલા છે. તો એક ઇલેક્ટ્રોન ઉપરની બાજુ સ્પિન. હવે બીજો ઇલેક્ટ્રોન ગોઠવું તો અહીંયા ન ગોઠવી શકાય કારણ કે 1s પૂર્ણ થયા વિના આગળ જઈ શકે નહીં આઉટબાઉ મુજબ. બરાબર. તો બીજો ઇલેક્ટ્રોન મારે ગોઠવવાનો. તો બીજો ઇલેક્ટ્રોન એ મારે ડાઉન સ્પિનમાં જ ગોઠવવાનો. અપ ના ગોઠવી શકો. એ પૌલીના નિયમને આધારે આપણે પછી સમજીશું. ત્યાર પછી એ જ રીતે હવે 2s ની અંદર આ જ રીતે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવા છે. ત્યારબાદ બીજો ઇલેક્ટ્રોન ડાઉન સ્પિન. હવે જ્યારે 2p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. તો 2p કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો એટલે પહેલો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો. હવે બીજો ઇલેક્ટ્રોન એ તમારે આમાં જ મૂકવાનો. જો બીજો ઇલેક્ટ્રોન અહીંયા મૂકવામાં આવે પછી ત્રીજો અને ચોથો અહીંયા ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો કયા સિદ્ધાંતનું પાલન ન થાય તો કે હુંડ. યાદ રાખવું પડે. આવી રચનાઓ પૂછે છે એવા MCQ હવે આવશે. તો અહીંયા બંને ઇલેક્ટ્રોન ગોઠવ્યા પછી અહીંયા બંને ઇલેક્ટ્રોન ગોઠવી દે આ કક્ષક ખાલી રાખવામાં આવે તો એનો મતલબ કે હુંડના નિયમનું અહીંયા પાલન થતું નથી. એટલે ખરેખર હુંડના નિયમ અનુસાર જેમ જેમ ઇલેક્ટ્રોન ગોઠવો એમ આ સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં આ બીજો ઇલેક્ટ્રોન ગોઠવ્યો, ત્યારબાદ આ ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવ્યો. આપણે ટોટલ ગોઠવવાના છે 4. શક્ય ત્યાં સુધી 3 અયુગ્મિત થયા. હવે મારે અહીંયા મૂકવા જ પડે એટલે તે શક્ય ત્યાં સુધી અયુગ્મિત કરો. ત્યાર પછી તો તમારે ઇલેક્ટ્રોન આની અંદર મૂકવાનો. તો આમાં 2 ઇલેક્ટ્રોન છે તો ટોટલ આ 4 ઇલેક્ટ્રોન છે. તો આ જે મિત્રો રચના બની એ કોની બની ઓક્સિજન પરમાણુની. આવી જ માની લો કે આપણે એક રચના જોઈએ સોડિયમ પરમાણુ. તો સોડિયમ પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક 11 જેની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 1 આપણે આ ક્રમમાં ચાલીએ તો 1s
2s 2p 3s આગળ જરૂર પડવાની નથી બરાબર ઇલેક્ટ્રોન ગોઠવીએ તો 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન 2s માં 2 2 ને 2 4 2p ની અંદર 6 તો 10 ઇલેક્ટ્રોન ગોઠવી ગયા બાકી રહ્યો 1 ઇલેક્ટ્રોન જે 3s ની અંદર બરાબર મિત્રો હવે બીજી આપણે એક અહીંયા માહિતી હવે સમજવાની છે અહીંયા જે આટલા જે ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવેલા છે જે 1s 2s અને 2p 3s કક્ષક આપણે ન ગણીએ એટલે કે કઈ છેલ્લી કક્ષા આની માહિતી આપણે સમજીએ દાખલા તરીકે તમને કોઈ પણ પરમાણુ ના કેન્દ્રની આસપાસ કે જે વર્તુળાકાર માર્ગની અંદર કક્ષાઓ હોય બરાબર આજે દર્શાવેલી છે માની લો કે ત્રીજી કક્ષા ત્યારબાદ માની લો કે આ બીજી કક્ષા દર્શાવેલી છે અને ત્યારબાદ આ માની લો કે ત્રીજી કક્ષા આપણને ખ્યાલ છે અને બરાબર મધ્યમાન સ્થાનમાં શું રહેલું હોય છે કેન્દ્ર બરાબર આ સોડિયમ પરમાણુ માટે આપણે વાત કરીએ તો સોડિયમ પરમાણુની અંદર જો આ રચનાની આપણે સમજીએ તો આ જે પહેલી કક્ષા છે તે પહેલી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ 1s માં 2 ગોઠવાયેલા છે જે આપ જોઈ શકો છો બીજી કક્ષા કે જે 2s કક્ષા છે બીજી કક્ષા છે કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોન જોઈએ તો અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે જે પણ આ અહીંયા રચના આપેલી છે બરાબર અને ત્યારબાદ જે અંતિમ જે 3s તો 3s કક્ષકની અંદર જે તમે અહીંયા દેખાય છે તો 3s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે આ એક રચના છે બરાબર આપણે વાત કરી છે કે 3s આ 3s એટલે છેલ્લી કક્ષા કોના માટે સોડિયમ માટે દરેક માટે ત્રીજી કક્ષા છેલ્લી ન હોય તો સોડિયમ માટે આ જે કક્ષા જે છે એ અંતિમ બાહ્યમ જે છેલ્લી કક્ષા જેને કહેવાય બાહ્યતમ કક્ષા અથવા એને કહેવાય સંયોજકતા કક્ષા છેલ્લી કક્ષા બાહ્યતમ કક્ષા અથવા એને કહેવાય સંયોજકતા કક્ષા તો અહીંયા સંયોજકતા કક્ષાને ધ્યાનમાં ન રાખીએ તો અંદરની કે બાકીની જે કક્ષાઓ જે છે 1s 2s 2p સંયોજકતા કક્ષા ધ્યાનમાં રાખવાની નહીં તો એના સિવાયની બાકીની જે કક્ષાઓ જેમાં 2 2 4 ને 6 કેટલા ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન છે સામે કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા હશે 11 કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે 11 સ્વાભાવિક વસ્તુ છે અહીંયા કેન્દ્ર જે છે કે જેમાં પ્રોટોન એ 11 હશે અને સંયોજકતા કક્ષા સિવાયનો જે ભાગ સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો આખો જે ભાગ જે છે એ ભાગ આપણે અહીંયા જો દર્શાવીએ સંયોજકતા કક્ષા સિવાયનો આ જે ભાગ મેં અહીંયા દર્શાવ્યો કે જેમાં બાહ્યતમ કક્ષાને આપણે ધ્યાનમાં રાખ્યું નથી તો સંયોજકતા કક્ષા સિવાયનો આ જે ભાગ છે કે જે ભાગની અંદર પ્રોટોન કેટલા છે તો કે 11 પ્રોટોન બરાબર મિત્રો 11 પ્રોટોન છે અને સામે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે તો એની અંદર ઇલેક્ટ્રોન છે 10 પ્રોટોન છે 11 ઇલેક્ટ્રોન છે 10 હવે પ્રોટોન તો વીજભાર ધરાવે પોઝિટિવ પ્રોટોનનો વીજભાર કેવો હોય પોઝિટિવ
અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? નેગેટિવ. બરાબર. તો 11 પોઝિટિવ સામે 10 નેગેટિવ. તો ઓવરઓલ આ જે ભાગ જે છે એ કેવો બને? પોઝિટિવ. આ જે ભાગ જે છે એ કેવો બનશે? પોઝિટિવ ભાગ બનશે. અને +11 -10 તો +1 રહેશે, પોઝિટિવ ભાગ રહેશે. કયો ભાગ? સંયોજકતા કક્ષા સિવાયનો, યાની કે છેલ્લી કક્ષા સિવાયનો બાકીનો કેન્દ્ર સહિતનો ભાગ. અને આ જે ભાગ અંદર રહે છે એ સંયોજકતા કક્ષા સિવાયના કેન્દ્ર સહિતનો ભાગ છે. અહીંયા કેન્દ્ર હતું એ કેન્દ્ર સહિતના ભાગને કહેવામાં આવે છે પરમાણુ કર્નલ. એને કહેવાય પરમાણુ કર્નલ. તો આ જે ભાગ અહીંયા 10 ઇલેક્ટ્રોન વાળો સંયોજકતા કક્ષા સિવાયનો આ જે ભાગ છે એ જનરલી કર્નલ તરીકે ઓળખાય. તો આ પણ એક માહિતી યાદ રાખજો. તો પરમાણુ કર્નલ કોને કહેવાય એ પણ અહીંયા આપણે દર્શાવી દઈએ. પરમાણુ કર્નલ. તો પરમાણુમાં સંયોજકતા એટલે કે બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા, સંયોજકતા કક્ષા સિવાયના કેન્દ્ર સહિતના, કેન્દ્ર સાથેનો ભાગ, કેન્દ્ર સહિતના બાકીના ભાગને શું કહેવામાં આવે છે? પરમાણુ કર્નલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ એક માહિતી આપણે ધ્યાનમાં રાખવાની. પરમાણુમાં સંયોજકતા કક્ષા સિવાયનો, છેલ્લી કક્ષા નહીં કરવાની, એ સિવાયનો કેન્દ્ર સાથેનો બાકીનો બધો જ ભાગ એ પરમાણુ કર્નલ તરીકે ઓળખાય, જેની અંદર હંમેશા પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધારે જ હોય. અને માટે આ જે ભાગ હોય એ હંમેશા કેવો હોય? ધન ભારિત. હંમેશા ધન ભારિત જ ભાગ હોય. જ્યારે ધાત્વિક બંધ, ધાતુ પરમાણુઓ વચ્ચે કેવો બંધ રચાયેલો હોય એની અંદર આની માહિતી આવશે. તો આ પરમાણુ કર્નલ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. તો એ સોડિયમ પરમાણુ, અહીંયા પણ પરમાણુ કર્નલ હોય, છેલ્લી બે કક્ષા, બીજી કક્ષા કાઢી નાખવાની, ખાલી 1s. તો એ પરમાણુ કર્નલ. દરેકની અંદર પરમાણુ કર્નલ જનરલી છેલ્લી કક્ષા ગણવાની નહીં, બાકીનો ભાગ એનો એ પરમાણુ કર્નલ તરીકે ઓળખી શકાય. તો આ એક બેઝિક માહિતી. અહીંયા સોડિયમની ઇલેક્ટ્રોન રચના જે આઉટબાઉન્ડને આધારે દર્શાવી, એક સિદ્ધાંત અહીંયા ઊંડને આધારે મારે દર્શાવ્યું હોય તો 1s માં 2, 2s માં 2 અહીંયા ગોઠવેલા છે. 2p માં ઇલેક્ટ્રોન કેટલા ગોઠવવાના છે? 6. તો હવે 2p ની અંદર ઇલેક્ટ્રોન ગોઠવું તો ક્યાં આવશે? અહીંયા આવશે. બીજો જથ્થો ઇલેક્ટ્રોન અહીંયા. તો 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધા. બરાબર મિત્રો? તો હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો? નેક્સ્ટ આગળ તો 3s ની અંદર તમારે ઇલેક્ટ્રોન ગોઠવવાનો થાય. તો અહીંયા હવે 3s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? એક જ ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. તો આ જે રચના બની એ સોડિયમની રચના છે. અહીંયા આ જે આખી રચના એને હવે અહીંયા લઈ લીધી. પહેલા ઓક્સિજન માટે હતી, હવે આ સોડિયમ માટે થઈ ગઈ. આ ઓક્સિજનની જે સમજી લેજો. અને 2, 2, 4 ને 6, 10 ને 11 ઇલેક્ટ્રોન છે. ઓકે મિત્રો, તો આ એક બેઝિક માહિતી. અને પરમાણુ કર્નલ આ બાબત આપણે અત્યારે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ આપણે હવે આગળ જે આજનો મહત્વનો ટોપિક જે પૌલીનો નિષેધ સિદ્ધાંત, જેનો હવે આપણે આગળ અભ્યાસ કરીએ.
ત્યારબાદ મિત્રો હવે પાઉલીનો નિષેધ સિદ્ધાંત. પાઉલીના નિષેધ સિદ્ધાંતની પહેલા માહિતી આપણે જોઈ લઈએ કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક એટલે કે NLMS ચારેય ક્વોન્ટમ આંક કયા છે તો કે N L M અને S કદાપી સમાન હોઈ શકે નહીં. એટલે નિષેધ આપ્યો કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોન F2 નો એક ઇલેક્ટ્રોન હોય, 2p નો એક ઇલેક્ટ્રોન હોય, જે આની ઇલેક્ટ્રોન રચના બની હોય એમાં, તો પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોઈ શકે, અથવા બીજી રીતે એ પણ કહી શકાય, અને બીજી રીતે જો આપણે લખવું હોય તો આ રીતે પણ કહી શકાય કોઈ પણ કક્ષક અથવા એની પેટા કક્ષક જે બી હોય, કારણ કે 1s તો 1s કક્ષક, 2p તો 2p ની પેટા કક્ષકો ph py pz છે, એટલે કોઈ પણ કક્ષક કે પેટા કક્ષકમાં વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોન સમાવી શકાય. બે થી વધુ ઇલેક્ટ્રોન તમે સમાવી શકો નહીં, એ પણ કેવા વિરુદ્ધ પ્રમાણ ધરાવતા. એકની દિશા અપ હોય તો બીજાની દિશા ડાઉન હોવી જોઈએ, બંને એક જ દિશામાં ગતિ કરતા હોય, બંને સમઘડી દિશામાં કે બંને વિષમઘડી દિશામાં ગતિ કરતા હોય જોઈએ નહીં. બરાબર? તો આ બંનેમાં બંને એના સિદ્ધાંત સ્વરૂપે જ છે. તો એને આધારે આપણે હવે સમજવાનું છે કે આ ઇલેક્ટ્રોન રચના પાઉલી સિદ્ધાંતને આધારે શું કહેવા માંગે છે. તો દાખલા તરીકે એક ઉદાહરણથી આપણે ચાલીએ કે તમને આપવામાં આવેલું છે, માની લો કે કાર્બન પરમાણુ. કાર્બન પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે આપણે જાણીએ છીએ. કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 6. કાર્બન પરમાણુની આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ. અત્યારે હું જનરલી સર્કલ એક જ લોંગ ઇલેક્ટ્રોન રચના દર્શાવું છું, વચ્ચે નિષ્ક્રિય વાયુ તત્વ દર્શાવતો નથી. તો એની જે ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવીએ તો જેમાં 1s 2s અને 2p. હવે અમુક તો આપણને ખબર જ હોય કે આમાં કેટલે સુધી ઇલેક્ટ્રોન સમાય, 1s 2s અને 2p, કે જેની અંદર 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય. હવે આ 1s 2s અને 2p ની અંદર પાઉલી સિદ્ધાંતને આધારે અને ક્વોન્ટમ આંકની આપણે ગણતરી કરવાની. જ્યાં વાત કરવામાં આવી છે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન હોઈ શકે નહીં. તો ફરી પાછું આપણે ક્વોન્ટમ આંકની યાદ કરવાના છે કે મુખ્ય ક્વોન્ટમ આંક, અઝીમુથલ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર? તો એના માટે આ જે ઇલેક્ટ્રોન રચના જે છે જેને આપણે આ સ્વરૂપે દર્શાવીએ તો વધુ સ્પષ્ટ ક્લિયર થશે. અને ટૂંકી કક્ષક જેના
ત્રણ પ્રકાર હોય. ઓકે, આપણે સરળતા ખાતર આને px કહીએ, આને py કહીએ અને આને pz કહીએ. બરાબર? જનરલી કક્ષકમાં px py pz આપણે દર્શાવી શકીએ. હવે તેની અંદર અહીંયા જે ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે એ ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી દઈએ. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે કે આ રીતે. હવે અહીંયા જે સ્પષ્ટ કર્યું, કોઈ પણ કક્ષક કે પેટા કક્ષક આ કક્ષકમાં વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન ધરાવતા 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. એટલે કે હવે હું આને આ રીતે જો ગોઠવું તો ચાલે કે ન ચાલે એ આપણે પછી અભ્યાસ કરતા રહીએ. એને તો ના જ પાડી કે વિરુદ્ધ સ્પિન ધરાવતા 2, આની અંદર 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય ને બંને કેવા હોવા જોઈએ? વિરુદ્ધ સ્પિન, સમાંતર સ્પિન ન હોવી જોઈએ. બંને સમઘડી દિશામાં કે બંને વિષમઘડી દિશામાં ન હોવા જોઈએ. બરાબર? પછી આપણે એનો આગળ અભ્યાસ કરીએ. હવે 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. માની લો કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન છે કે જેમાં px અને py માં ઇલેક્ટ્રોન એક એક ગોઠવવો પડે તેમ ગુંદના નિયમને આધારે. તો અહીંયા px ની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે, એ રીતે py ની અંદર એક ઇલેક્ટ્રોન. આમાં સમાંતર સ્પિન એ ઉલ્લેખ કર્યું છે કે ડીજનરેટ કક્ષકમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવો કે જેથી સમાંતર ભ્રમણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ બને. એટલે આની અંદર સમાંતર ભ્રમણ ધરાવતી આની સંખ્યા કેવી બનતી જાય? મહત્તમ. તો હું ડાઉન સ્પિન બતાવું તો ખોટું પડે પાછું. જનરલી એક જ બાજુની સ્પિન ધરાવતી સંખ્યા મહત્તમ હોવી જોઈએ. હવે આપણે જે પાઉલીના આ સિદ્ધાંત મુજબ કહ્યું છે કે ચારેય ક્વોન્ટમ કદાપી સમાન હોઈ શકે નહીં. તો એના જે 4 ક્વોન્ટમ છે n, l, m અને s, જેના આપણે અહીંયા મૂલ્યો લખવાનો પ્રયાસ કરીએ. તો પહેલો આ જે ઇલેક્ટ્રોન જે છે દર્શાવેલો છે તે જે 1s કક્ષકમાં છે, તો 1s કક્ષક માટે n બરાબર શું આવે? 1. 1s કક્ષક માટે n બરાબર તમે શું દર્શાવો? 1. ત્યારબાદ s કક્ષક છે, s કક્ષક માટે l બરાબર શું હોય? 0. m કક્ષક એટલે m એટલે ચુંબકીય ક્વોન્ટમ માટે s નું કક્ષક માટે મૂલ્ય કેટલું હોય? 0. બરાબર? અને સ્પિન ક્વોન્ટમમાં આ જે ઇલેક્ટ્રોન જે છે અપ દિશામાં ભ્રમણ કરે, આપણે જનરલી અપ દિશામાં ભ્રમણ કરતો હોય તો એના માટે મૂલ્ય આપણે દર્શાવવાનું +1/2. ઓકે મિત્રો? હવે નેક્સ્ટ બીજો જે ઇલેક્ટ્રોન દર્શાવેલો છે એ બીજા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકની આપણે માહિતી લખીએ. તો અહીંયા બીજો ઇલેક્ટ્રોન કે જેની અંદર ક્વોન્ટમ આંક આપણે એના દર્શાવતા હોઈએ. તો આ બીજા ઇલેક્ટ્રોન માટે n બરાબર શું આવશે? 1. બરાબર? l 1s નોટ છે એટલે l બરાબર પણ શું આવે? 0. m s કક્ષક માટે m નું મૂલ્ય કેટલું હોય? 0. અને સ્પિન ક્વોન્ટમ ઉપરની દિશામાં ભ્રમણ દર્શાવ્યું છે, અપ દિશામાં ભ્રમણ દર્શાવ્યું છે, તો એ મૂલ્ય અહીંયા તમારે કેટલું દર્શાવવું પડે? +1/2. જો અહીંયા સમઘડી દિશામાં +1/2 બતાવ્યું તો આ પણ સમઘડીમાં છે એટલે +1/2 જ હોવું જોઈએ. હવે પાઉલી શું કહે છે? ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય તો તમે આની અંદર જો આ બંને ઇલેક્ટ્રોન અલગ અલગ છે. આ 2 ઇલેક્ટ્રોન માટે n નું મૂલ્ય 1 1, l 0 0, m 0 0, s +1/2 ચારેય સમાન છે. ધેટ મીન્સ કંઈક ખોટું છે. તો કંઈક ખોટું? ઇલેક્ટ્રોન તો 1s માં જ મૂકવાનું છે. 1s માટે n તો 1 જ રહેવાનું બંને માટે, s તો બંને માટે l 0 જ રહેવાનું, m તો 0 જ રહેવાનું. તો ખોટું ક્યાં? ઇલેક્ટ્રોનની ભ્રમણ દિશા ખોટી આપી છે. એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનની ભ્રમણ દિશા તમારે ક્યાં આવશે? ડાઉન. જો ઇલેક્ટ્રોનની ભ્રમણ દિશા ડાઉન દર્શાવવામાં આવે તો આનું મૂલ્ય જો સમઘડીમાં +1/2 દર્શાવ્યો તો વિષમઘડીમાં તમારે શું દર્શાવવું પડે? -1/2 જ દર્શાવવું પડે. સ્વાભાવિક વસ્તુ છે.
તો ચારેય ક્વોન્ટમ મૂલ્યો જુઓ અલગ પડી ગયા કે નહીં? એટલે કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોન, આ તો 1s ના બે ઇલેક્ટ્રોન વાત કરીએ. હવે આપણે આગળ જઈએ તો 2s માટે. તો 2s નો જે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલો છે એના માટે n નું મૂલ્ય 2s એટલે 2, s કક્ષક એટલે l બરાબર 0. એની અંદર આ પહેલો s કક્ષક માટે m નું મૂલ્ય 0 જ હોય. આ પહેલો જે ઇલેક્ટ્રોન જેના માટે સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય કેટલું હોય? +1/2. +1/2. તો તમે અહીંયા જુઓ તો ચારેય ક્વોન્ટમ સ્થિર સમાન બન્યા. તો દાખલા તરીકે 1s નો પહેલો ઇલેક્ટ્રોન તેના માટે n બરાબર 1, 2 અલગ છે. બાકીના બધા સમાન છે. સ્પિન ક્વોન્ટમમાં +1 સરખા છે. m પણ 0 અને 0 સરખું છે, l પણ 0 અને 0 સરખું છે, પણ n બદલાઈ ગયું. ધેટ મીન્સ ચારેય સમાન નથી. કોઈ પણ ઇલેક્ટ્રોન x y z પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોન લો અને ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન બને. ઓલી કે છે, હું નથી કહેતો, જે અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર. ત્યારબાદ હવે આની અંદર જોઈએ તો બીજો ઇલેક્ટ્રોન આનો જે 2s નો છે એટલે n બરાબર 2. 2s નો છે તો l x કક્ષક માટે 0, x કક્ષક માટે m નું મૂલ્ય 0. ડાઉન સ્પિન છે તો -1/2. જો ચારે ક્વોન્ટમ આના કે આના કોઈ સરખા નથી. દાખલા કે આનો -1 આપવાનો છે તો -1 સરખું, તો 0 0 0 0 1 2 એને બદલાઈ ગયો. કોઈ પણ એક તો અલગ જ હોય. ટોપી કક્ષક માટે આપણે આગળ વાત કરીએ. તો ટોપી કક્ષકની અંદર આ જે ટોપી x માં દર્શાવેલો આ જે ઇલેક્ટ્રોન છે એના માટે હું અહીંયા n બરાબર કેટલા આવશે? 2. p કક્ષક માટે l બરાબર કેટલું આવશે? 1. આ જે p કક્ષક માટે m નું મૂલ્ય કેટલું હોય? માની લો કે +1 અથવા -1. અને px માટે +or -1. તો px માટે -1 લો, માની લો કે ચલો -1 લો, તો હવે જે ઉપરની તરફ સ્પિન એનું મૂલ્ય શું આવશે? +1/2. હવે જે py નો જે ઇલેક્ટ્રોન છે એ py ના ઇલેક્ટ્રોન માટે લખીએ તો 2py નો ઇલેક્ટ્રોન છે એટલે n બરાબર 2. p કક્ષક છે, p કક્ષક માટે l બરાબર 1. py છે તો px માટે તમે -1 લીધું તો py માટે શું કરવું પડે? +1 લખવું પડે. બરાબર. અને ત્યારબાદ આગળ વધો +1/2. કારણ કે એ તો ઉપરની બાજુ સ્પિન છે. ઓકે, ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો આની અંદર ચલો આ બેની કમ્પેરિઝન કરીએ તો 2 2 0 1 એક ક્વોન્ટમ બદલાઈ ગયું. બીજા જોવા નહીં તોય ચાલી જાય. આ બેમાં જોઈએ 2 2 1 1 -1 +1 ના +1 કયો બદલાઈ ગયો? એમ બદલાઈ ગયો. આટલી રચનામાં તમે જો દરેકમાં કંઈક બદલાયું. આમાં જો 1 1 0 0 0 0 શું બદલાયું? સ્પિન ક્વોન્ટમ બદલાયો. દેખાઈ ગયો? તો આમાં કયું મૂલ્ય બદલાયું? સ્પિન ક્વોન્ટમ નું મૂલ્ય બદલાયું. બરાબર. ઓકે. હવે અહીંયા કમ્પેરિઝન કરીએ તો 1 2 0 0 0 0 -1 +1/2 અથવા -1/2 -1 ચલો આ બે જોઈએ. 1 2 0 0 0 0 -1/2 -1 બદલાયું તો 1 2 એટલે કે ત્યાં આગળ કોનું મૂલ્ય બદલાયું? n નું મૂલ્ય. એટલે આ ભાગની અંદર તમે અહીંયા જુઓ તો કોનું મૂલ્ય બદલાય છે? n નું મૂલ્ય અહીંયા બદલાઈ ગયું. દેખાય છે? બરાબર. ઓકે. હવે અહીંયા જોઈએ તો આ 2s અને 2p ના ઇલેક્ટ્રોન માટે 2s અને 2p માટે 2 આનું મૂલ્ય બદલાય છે અને અહીંયા આ મૂલ્ય પણ બદલાય છે. કોનું મૂલ્ય બદલાયું? l. અને અહીંયા જોઈએ 2 1 1 1 -1 +1 +1/2 કોનું મૂલ્ય બદલાયું? m નું મૂલ્ય. એક જ રચના એવી બની ગઈ અહીંયા. આમાં બધી જ વસ્તુ તમને જોવા મળે છે કે જેમાં m નું મૂલ્ય આ બે ઇલેક્ટ્રોનનું સમાન નથી. આ બે ઇલેક્ટ્રોનમાં ચર્ચા કરીએ તો l નું મૂલ્ય સમાન નથી. આ બે ઇલેક્ટ્રોન રચનાની અંદર સમાન કમ્પેરિઝન કરીએ તો m નું મૂલ્ય સમાન નથી. બાકી તો બધે સમાન હતું.
પણ એ બધું સમાન હતું ત્યારે કંઈક બીજું અલગ હતું. એનો મતલબ કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય. કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન ન હોય શકે. ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે કે એ પણ બીજું કહી શકાય કે કોઈ પણ કક્ષક અથવા પેટા કક્ષકમાં વધુમાં વધુ બે વિરુદ્ધ સ્પિન ધરાવતા જ ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે વિરુદ્ધ સ્પિન ધરાવતા બે ઇલેક્ટ્રોનને સમાવી શકાય. એથી વધુ ઇલેક્ટ્રોન તમે ગોઠવી શકો નહીં. દાખલા તરીકે હું અહીંયા બીજો ઇલેક્ટ્રોન અપ સ્પિન દર્શાવું તો ખોટું, કારણ કે એ વખતે બંને ઉપરની સ્પિન હશે તો એના માટે બંને મૂલ્યો એક જ સરખા રહે છે. આ તો બધું સરખું રહેવાનું છે. અહીંયા આપણે ઉદાહરણ સમજાવ્યું જ તમને કે એસની અંદર બંને ઇલેક્ટ્રોન ઉપરની બાજુ સ્પિન બતાવ્યું તો સ્પિન ક્વોન્ટમ સમાન રહ્યો, કારણ કે બીજું તો બધું સમાન જ હશે. એનો મતલબ સમજી ગયા? એક તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ પેટા કક્ષક હોય તો વધુ વધુ બે ઇલેક્ટ્રોન અને બંને એકબીજાથી કેવા હોય છે? વિરુદ્ધ પ્રમાણ, યાની કે પરમાણુના, કોઈ પણ XYZ પરમાણુના ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્યો ક્યારેય સમાન હોઈ શકે નહીં. આ એક આપણે માહિતી ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આમ જોવા જઈએ તો ઓવરઓલ બધી જ પરમાણુ ઇલેક્ટ્રોન રચનાઓ અહીંયા પૂર્ણ થઈ. જેના નિયમો અહીંયા આપણે પૂર્ણ થાય. 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તો XYZ ઇલેક્ટ્રોન રચનાઓ દર્શાવી શકો કે જેની અંદર બે અપવાદ રૂપ રચના છે, જે આઉટબાઉ નિયમનો અપવાદ રૂપ. તો એ હવે આપણે જોઈ લઈએ. જે આઉટબાઉ નિયમનો અપવાદ દર્શાવે છે. પણ યાદ રાખજો, આઉટબાઉ નિયમનો અપવાદ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના. તો આપણે 1 થી 30 તત્વોની અંદર જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એની અંદર સૌથી પહેલી માહિતી આપણે જોઈએ ક્રોમિયમ, કે જેનો અપવાદ રહેલો છે. એ ક્રોમિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 24, તેનો પરમાણુ ક્રમાંક 24, કે જેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ ક્રોમિયમની અંદર. તો જનરલી આખી રચના લખવી હોય તો પણ દર્શાવી શકાય. 1s 2s 2p 3s 3p, પછી કદાચ આપણે ખ્યાલ હોય તો કઈ આવશે 4s 4s અને ત્યારબાદ 3b. બરાબર? આ રીતની છે. જેની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવતા જઈએ તો 1s ની અંદર 2, 2s માં 2, 2p ની અંદર 6, 3s ની અંદર 2, 3p માં 6. મને ખબર છે એટલા માટે હું લખી રહ્યો છું સીધું. તમારે ગણતું જવું પડે. ટોટલ 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. એટલા બાકી રહ્યા 6. પછી આવે 4s, 4s માં 2, 18 ને 2 20, 20 ને કેટલા રહ્યા બાકી 4, તો 3d ની અંદર 4. આઉટબાઉ મુજબ ક્રમ છે. જ્યાં સુધી નીચું ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી તમે આગળ જઈ શકો નહીં. એટલે અહીંયા 1s સંપૂર્ણ 2 ભરાઈ ગઈ, પછી આગળ ગયા. 2s 2 ભરાઈ ગઈ, પછી આગળ ગયા. 2p માં 6 ભરાઈ ગઈ, જેમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન, પછી આગળ 4s માં 2 ભરાયા, પછીથી 3d માં ગયા, કારણ કે n + l ને આધારે ક્રમ. તો આ એક ક્રોમિયમની રચના છે કે જેની અંદર અપવાદ ક્યાં રહેલો છે. એ અપવાદ સમજીએ એ દરમિયાન આ જે અહીંયા છે આટલી ભાગ કે જે 18 ઇલેક્ટ્રોન છે, અને 18 ઇલેક્ટ્રોન માટે આપણે જો દર્શાવવું હોય તો શું દર્શાવી શકાય મિત્રો? 18 ઇલેક્ટ્રોન માટે તમે ત્યાં દર્શાવી દો
આર્ગોન, બરાબર. આર્ગોન તમે ત્યાં દર્શાવ્યું હતું, એટલે 18 ઇલેક્ટ્રોન પૂર્ણ છે. એ પછીની જે રચના જે છે કે જે 4s અને એ બાદ અહીંયા જે દર્શાવેલી છે કઈ ડી, કે જેની અંદર 2 અને 4 ઇલેક્ટ્રોન છે આપણે જાણીએ છીએ, બરાબર. એ ઇલેક્ટ્રોન રચનાને આપણે અહીંયા બોક્સ ટાઈપે દર્શાવીએ ને એને આધારે સમજીએ કે આમાં આઉટબાઉન્ડનો અપવાદ ક્યાં છે. 3D કક્ષક કે જેના 5 પ્રકાર હોય, બરાબર. હવે આ નિયમ અનુસાર અહીંયા દેખાય છે પહેલા 4s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 2. એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધો, હવે મારે બીજો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવાનો છે. અને એ પછી અહીંયા 3D ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો 4. માની લો કે 3D ની અંદર હું આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવું, 2, ત્યાર પછી બીજા 2 ઇલેક્ટ્રોન અને આ રીતે. તો આ રીતે હું ગોઠવું તો કયા નિયમનું ઉલ્લંઘન થયું? ડિજનરેટ કક્ષક છે, સમાન ઉર્જા ધરાવતી કક્ષક છે. યાદ કરો, આઉટબાઉન્ડ હુન્ડ પાઉલી આવું પૂછાતું હોય છે. યાદ આવી ગયું હશે ઘણા મિત્રોને? વેરી ગુડ. હુન્ડના સિદ્ધાંતનું અહીંયા પાલન થતું નથી, કારણ કે ડિજનરેટ કક્ષક સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સ્પિન શક્ય હોય ત્યાં સુધી સમાંતર ભ્રમણ ધરાવતી સંખ્યા મહત્તમ હોય, અયુગ્મિત હોવી જોઈએ. અહીંયા અયુગ્મિત નથી, એટલે મારે અહીંયાથી શું કરવાનું? 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી દેવા પડે, અહીંયા દર્શાવાય નહીં. તો એ 2 ઇલેક્ટ્રોન હું ક્યાં દર્શાવું? તો નેક્સ્ટ આગળ, એટલે મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન થી જ્યાં સમાંતર સ્પિન ધરાવતા, આ રીતે દર્શાવ્યું. ઓકે મિત્રો, તો આ અહીંયા 4s2 અને 3d4 ની જે હેવી જે રચના છે એ જ છે આઉટબાઉન્ડના નિયમ મુજબ. પણ અપવાદ એટલે એનો મતલબ કે આઉટબાઉન્ડના નિયમનું ક્યાંક ઉલ્લંઘન કરીને ગોઠવાય છે. તો મિત્રો યાદ રાખજો, હવે જે માહિતી અહીંયા લખી રહ્યો છું એ ખાસ યાદ રાખજો. જ્યારે સામાન્ય રીતે ડી કક્ષક અને પી કક્ષક, પણ મોટે ભાગે ડી કક્ષક માંથી આવશે. જ્યારે સમાન ઉર્જા ધરાવતી, એટલે કે જેને કહેવામાં આવે છે ડિજનરેટ કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય ત્યારે, બરાબર, ત્યારે શું જો તે અર્થપૂર્ણ કે પૂર્ણ ભરાયેલ હોય તો તેવી રચનાની સ્થિરતા અન્ય રચના કરતા વધુ જોવા મળે છે. અન્ય રચના કરતાની સ્થિરતા વધી જાય. શું કહ્યું? અર્ધપૂર્ણ કે પૂર્ણ? અર્ધપૂર્ણ માનો કે પી કક્ષક, પી કક્ષક અર્ધપૂર્ણ એટલે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 3, અને મહત્તમ કેટલા આવે? 6. ડી કક્ષકમાં મહત્તમ કેટલા ગોઠવાય? 10. તો અર્ધપૂર્ણ એટલે શું? 5. અને પૂર્ણ તો ડી કક્ષકમાં પૂર્ણ એટલે કેટલા? 10. અર્ધપૂર્ણ એટલે 5. પી કક્ષકમાં પૂર્ણ એટલે 6, અર્ધપૂર્ણ એટલે 3. ડિજનરેટ માટે જ વાત કરીએ છીએ. એ રીતે એફ કક્ષક, એફ કક્ષકમાં મહત્તમ 14 એટલે કે પૂર્ણ 14, અર્ધપૂર્ણ 7.
तो एनी रचना ए अन्य रचना करता વધુ સ્થાયી હોય એટલે કે અહીંયા આ રચનાને મારે વધારે ચીરતા બનાવી હોય તો ડી કક્ષકમાં મારે 5 ઇલેક્ટ્રોન કરવા હોય તો અહીંયાથી 4s કક્ષકનો 4s કક્ષકના ઇલેક્ટ્રોનને ઉઠાવીને ક્યાં મૂકવો પડે ડી કક્ષકની અંદર तो 4s નો એક ઇલેક્ટ્રોન હું મૂકી દઉં ડી કક્ષકમાં तो यहाँ डी कक्षक में 5 इलेक्ट्रॉन थी गया जे आ रचना थी एना करता आ रचना ની સ્થિરતા વધી ગઈ અને માટે અહીંયા 4s ની અંદર લખવામાં આવ્યું 1 ઇલેક્ટ્રોન અને ડી કક્ષકમાં લખવામાં આવ્યું છે 5 ઇલેક્ટ્રોન એટલે કે ક્રોમિયમની અપવાદ રૂપ રચના જે અવપાવ નિયમનો અપવાદ છે જે રચના લખાઈ છે 4s1 3d5 નહીં 4s2 3d4 કે 4s2 3d4 કરતા 4s1 3d5 ની સ્થિરતા સ્ટેબિલિટી વધારે છે કારણ ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે અને માટે અર્ધપૂર્ણ ભરાયેલી રચના હોવાથી એની જે પેલી રચના હતી 4s2 3d4 એના કરતા 4s1 3d5 ની રચના વધુ સ્થાયી છે અને માટે ક્રોમિયમની રચના એ અવપાવ નિયમનો અપવાદ હવે બીજો અપવાદ આપણે જોઈએ कॉपर माटे तो बीजो अपवाद जेनो आपणे अभ्यास करिए कॉपर नी रचना कॉपर के जेनो परमाणु क्रमांक 29 कॉपर नो परमाणु क्रमांक 29 છે તેની રચના હવે ડાયરેક્ટ હું દર્શાવી દઉં છું એટલે 29 એટલે અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ અને આગળનો નિષ્ક્રિય વાયુ તત્વ એટલે કે કોણ आर्गोन અહીંયા 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી પૂર્ણ થઈ ગઈ કોપરને અગાઉનો નિષ્ક્રિય વાયુ તત્વ આર્ગોન 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે હવે મારે ગોઠવવાના છે 29 ઇલેક્ટ્રોન એટલે આમાંથી 11 ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ગોઠવવાના છે 29 11 ઇલેક્ટ્રોન બાકી રહ્યા હવે પછી 18 ઇલેક્ટ્રોન પછી કોણ આવે 4s તો અહીંયા 4s ની અલગ ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાનો છે અને એના પછી કઈ કક્ષક આવશે 3d જે આપણને ખ્યાલ છે બરાબર તો 4s ની અંદર અત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના 2 તો 18 ને 2 20 બાકી કેટલા રહ્યા 9 તો 3d માં કેટલા આવશે 9 તો આ અવપાવ નિયમ અનુસાર રચના કહેવાય કે જ્યાં સુધી 4s સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી 3d માં ઇલેક્ટ્રોન ન જાય કારણ કે 4s ની ઊર્જા ઓછી 3d ની ઊર્જા વધારે બાય n પ્લસ l ને આધારે ઓકે તો હવે આની અંદર અપવાદ તો અહીંયા જો 3d માં 9 ઇલેક્ટ્રોન છે તો આ રીતે આપણે દર્શાવીએ તો વધુ સ્પષ્ટ થશે તો અહીંયા 4s કક્ષક જેના એક જ પ્રકાર વન બોક્સ 3d કક્ષક કે જેના 5 प्रकार 1 2 3 4 અને 5 3D કક્ષકના 5 પ્રકાર છે હવે આની અંદર આપણે નિયમ અનુસાર પહેલા ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ તો આ એક ઇલેક્ટ્રોન અને ત્યાર પછી અહીંયા આવશે બીજો ઇલેક્ટ્રોન ઓકે બાકી અહીંયા હવે ઇલેક્ટ્રોન જે ગોઠવે 9 ગોઠવવાના છે 1 2 3 4 5 સંપૂर्ण હુંડના નિયમને આધારે ગોઠવતા ગયા હવે છઠ્ઠો આવે તમારે અહીંયાથી દર્શાવવું પડે 6 7 8 9 થઈ ગયા 9 આ જે રચના નિયમ અનુસાર પરંતુ વાત કરીએ એમ જો તે અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલ હોય तो अन्य रचना करता વધુ સ્થિરતા છે ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન છે મારે જો 10 ઇલેક્ટ્રોન કરવા હોય તો 1 ઇલેક્ટ્રોન જોઈએ બહારથી ના મેળવે ખાસ ધ્યાન રાખજો બહારથી ઇલેક્ટ્રોન મેળવે નહીં કોણ આને ઇલેક્ટ્રોન આપે અત્યારે કોઈ નહીં તો અંદરથી જ 1 ઇલેક્ટ્રોનને ત્યાં પોતાની જોડે લઈ આવે અને જેથી આની સ્થિરતા પહેલા કરતા વધારે બને અંદરથી એટલે કે બહારની જે 4s કક્ષકનો ઇલેક્ટ્રોન અંદર આવે 4s કક્ષક જે ચોથી કક્ષાનો ઇલેક્ટ્રોન 3d ની અંદર દાખલ કરે એટલે આ ઇલેક્ટ્રોનને મારે અહીંયા મૂકવામાં આવે તો અહીંયા 4s1 પણ 3d 10 બને અને એ રચના
આના કરતા વધુ સ્થિરતા ધરાવતી બને અને માટે કોપરની અંદર 4s નો આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થઈ જાય? તો હવે જે રચના બની તે રચના આને આધારે વિચારીએ તો કઈ રચના બની? આ 4s છે અને આ જે છે 3D કક્ષક દર્શાવેલી છે, જેમાં 4s ની અંદર જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ, અને 3D માં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. એટલે કે કોપરની આ રચના એ આઉટબાઉ મુજબ અને આ રચના એ આઉટબાઉના નિયમનો અપવાદ. તો કોપરની રચના દર્શાવવામાં કેવી આવે છે? તો ક્રોમિયમ અને કોપર માટે અપવાદરૂપ રચના છે. આવું જ પછીની દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી, લંથેનાર શ્રેણી એની અંદર પણ આવા અપવાદો છે, પણ એ 12મા ધોરણની અંદર એનો અભ્યાસ આવશે. અત્યારે આપણે જરૂરી નથી. અત્યારે આપણે ફક્ત ક્રોમિયમ અને કોપરની માહિતી અત્યારે ધ્યાનમાં રાખીશું. આ નીટ લેવલે જરૂરી છે, પણ એની હમણાં હાલ જરૂર નથી. તો કોપર કે જેની અપવાદરૂપ રચના લખાય છે 4s1 3d10, એટલે કે આ રચના એ આના કરતા વધુ સ્થિરતા ધરાવતી, કારણ કે ડી કક્ષક પૂર્ણ ભરાય. ક્રોમિયમની અપવાદરૂપ રચના લખાય છે 4s1 3d5, કોના સાપેક્ષમાં? તો 4s2 3d4 ની સાપેક્ષમાં, કારણ ડી કક્ષક આની અંદર અર્ધપૂર્ણ ભરાયેલ, વધુ સ્થિરતા ધરાવતી. માટે ક્રોમિયમની રચના 4s1 3d5, કોપરની રચના 4s1 3d10. ઓકે, તો અહીંયા આ બધી ઇલેક્ટ્રોન રચનાઓ એ 3 નિયમોને આધારે આપણે દર્શાવી. અહીંયા પણ તમે જોઈ શકો કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન ન બને, ક્યારેય સમાન ન બને. અહીંયા 4s માટે જોઈએ તો એક ઇલેક્ટ્રોન છે કે જેના માટે n બરાબર 4, l બરાબર 0, s કક્ષક માટે m નું મૂલ્ય 0 અને સ્પિન ક્વોન્ટમમાં માની લો કે અપ છે તો +1. હવે 3D માટેનો ઇલેક્ટ્રોન જોઈએ. માની લો કે આ 3D xy માટે, 3D xy માં આ ઇલેક્ટ્રોન માટે n બરાબર 3, 4 ને 3 અલગ છે. ડી કક્ષક જોઈએ l બરાબર 2, એ પણ અલગ થઈ ગયું. ત્યાર પછી ઉપરની બાજુ સ્પિન છે તો સ્પિન ક્વોન્ટમમાં +1, બંનેના +1, એ સરખું છે, પણ m નું મૂલ્ય ડી કક્ષક માટે, ડી xy માટે +or -2. જો એમાં +2 દર્શાવો તો dx² - y² માં -2 દર્શાવવું પડે. આપણે જોઈ ગયેલા છે માહિતી. એનો મતલબ કે પાઉલીના નિયમ અનુસાર પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં ક્ષેત્રાંક સમાન ન હોઈ શકે. આઉટબાઉ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો અને હુંડ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો ડી કક્ષક કે પી કક્ષક કે એની અંદર ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવો કે જેથી શક્ય ત્યાં સુધી સમાંતર પ્રમાણ ધરાવતા ઇલેક્ટ્રોન એવા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી મહત્તમ બને. તો આ 3 નિયમો અહીંયા ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ થાય છે. આમ જોઈએ તો ચેપ્ટર લગભગ અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે આના અનુલક્ષીને જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું કે ઇલેક્ટ્રોન રચના કેવી હોય, ત્યાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે, એ બધી જ માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરની સૌને મારા જય સ્વામિનારાયણ.